સમાન નાગરિક સંહિતા જ્યારે ગુજરાતમાં લાગુ કરવા માટેની પહેલ ચાલુ થઈ ત્યારે સૌપ્રથમ તમામ સમુદાયોને એમાં સમાવેશ કરવાને એમણે સૂચનાઓ આપી. અમે પણ પ્રદેશની મિટિંગમાં અને જિલ્લા કક્ષાની મિટિંગોમાં હાજર રહ્યા. બાદમાં જે પ્રકારે આદિવાસી વિસ્તારોમાં એનો વિરોધ થયો અને જિલ્લા કક્ષાએ તમામ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો એનો વિરોધ કર્યો, બાદમાં આદિવાસી સમાજને આમાં બાકાત રાખીએ છીએ એવું સરકારે જાહેર કર્યું છે. પણ અમને ભીતિ છે કે આવનારા દિવસોમાં ચૂંટણીઓ છે એને ધ્યાને રાખીને કદાચ બાકાત કર્યું હશે, પણ આવનારા દિવસોમાં એમાં ફરી લાવશે, નિયમોમાં સુધારો કરીને આદિવાસી સમાજને પણ એમાં સમાવેશ કરશે એવું અમને લાગી રહ્યું છે. બીજો અમારો વિરોધ એટલા માટે હતો કે યુસીસી એ બંધારણ સભા જ્યારે મળી એમાં 23/11/1948ના રોજ જે ચર્ચાઓ થઈ એ પણ અમે વાંચી છે. ત્યારે યુસીસી એવા સમયે લાગુ કરવા માટેનું પ્રાવધાન કર્યું છે કે જ્યારે સર્વ સમાજના લોકો સમાનતાની ધારામાં આવે પછી લાગુ કરવાની વાત છે. ત્યારે બંધારણની કલમ 44 એમાં પ્રાવધાન છે. ત્યારે એમાં રાજ્ય સરકારને સત્તાઓ નથી, એમાં કેન્દ્રની લોકસભા અને રાજ્યસભાને પૂરેપૂરી એમાં સત્તાઓ આપી છે, રાષ્ટ્રપતિને સત્તા આપી છે. ત્યાં સમગ્ર દેશમાં યુસીસી લાગુ કરવાનો પ્રાવધાન છે. રહી વાત આદિવાસી સમાજની, તો યુસીસી જે ગુજરાતમાં લાગુ થઈ એમાં ચાલો આદિવાસી સમાજને બાકાત રાખ્યા, પણ જે આદિવાસી સમાજની લાખો દીકરીઓ બીજા સમાજમાં છે એમને યુસીસીમાં સમાવેશ કરવામાં આવશે કે નહીં એનો આજ દિન સુધી સરકારે ખુલાસો કર્યો નથી. અમે વિધાનસભામાં પણ એ વાત મૂકી કે ભાઈ અમારી દીકરીઓને સૌરાષ્ટ્રથી લઈને આખા ગુજરાતમાં લઈ ગયા, એમને તમે યુસીસીમાં સમાવેશ કરો છો કે નથી એની પણ કોઈ એમણે અમને માહિતી આપી નથી. બીજું, લિવ ઇન રિલેશનશીપ એમાં જે પ્રાવધાન કર્યા છે, તો લિવ ઇન રિલેશનશીપમાં 2 જણા માનો કે 2 વર્ષ રહે છે, એમને કોઈ બાળક પેદા થાય છે તો 2 વર્ષથી આવતીને એમણે કદાચ છૂટું લેવું છે તો એ બાળક કોની સાથે રહેશે ને એને એ લોકોના મિલકતમાંથી વારસદાર તરીકે એને માન્યતા મળશે કે કેમ એની કોઈ પ્રાવધાન આમાં કરેલ નથી. ત્રીજું કે આમાં તમામ જગ્યાએ રજિસ્ટ્રાર પર જવાનું, તમારે લગ્ન નોંધણી માટે રજિસ્ટ્રાર પર જવાનું, તમારે લિવ ઇન રિલેશનશીપની નોંધણી માટે રજિસ્ટ્રારે જવાનું, તમારે છૂટાછેડા માટે રજિસ્ટ્રાર અને કોર્ટમાં જવાનું, વારસાઈ હક માટે રજિસ્ટ્રારને કોર્ટમાં જવાનું, દત્તક લેવા માટે, ભરણ પોષણ માટે. તો રજિસ્ટ્રાર કોણ રજિસ્ટ્રાર? મામલતદાર, ટીડીઓ કે કલેક્ટર? તો ત્યાં તો હમણાં લાઈનો લાગેલી છે જાતિના દાખલા માટે, તો લોકો બધા લાઈનો પર લાગી જશે એવું પણ અમને જણાય છે.